દાખલા તરીકે શક્તિ એક્સરસાઇઝ પૂછાય, શક્તિ નામની કવાયત, તો તમારે બે દેશ યાદ રાખવાના છે, એ છે ભારત અને ફ્રાન્સ. ભારત અને ફ્રાન્સ, બરાબર. આપણે અગાઉના લેક્ચરમાં નોમાડિક એલિફન્ટ નામનું કવાયત ભણી ચૂક્યા છીએ. તમને નોમાડિક એલિફન્ટ છે એ યાદ હશે, બરાબર. તો એવી જ રીતે આ છે ભારત અને ફ્રાન્સ એક્સરસાઇઝ શક્તિ નામની કવાયત આવે. જો શક્તિ નામની કવાયત બીજા ઘણા બધા દેશો સાથે નાના મોટા મળતા નામથી પણ આવશે. દાખલા તરીકે આપણે જોઈએ કે ઇન્દ્ર શક્તિ, ગરુડ શક્તિ, બરાબર છે, સાગર શક્તિ, આવી બધી પણ કવાયતો આપણને જોવા મળે. તો આપણે અહીંયા ખાલી શક્તિ યાદ રાખવું, ઓનલી શક્તિ. ઓકે, શક્તિ એક્સરસાઇઝ. તો દેશ કયા આવશે? ભારત અને ફ્રાન્સ. હવે જુઓ, જ્યારે પેપર કાઢવા વાળો માણસ છે એ થોડુંક એવું વિચારતો હોય કે ભાઈ આ પેપરને મારે થોડુંક ટ્રિકી બનાવવું છે, તો આ સિમ્પલ વન લાઇનર ટાઈપનો પ્રશ્ન આપી દે એવી સંભાવના ન બને. તો તમને એ પૂછે, બીજું વિધાન પણ નાખે અંદર કે ભાઈ આ કવાયત છે એ નૌસેનાની હતી કે વાયુસેનાની હતી કે સ્થળ સેનાની હતી. એટલે બીજું વિધાન એવો એંગલમાં પણ બની શકે. તો ધ્યાનમાં રાખજો, આ છે એ સ્થળ સેના કવાયત છે, એટલે કે આર્મી કવાયત છે. હવે ત્રીજો એક એંગલ એ પણ આપણે સમજવો પડે કે ભાઈ તમને ત્રણ વિધાન પૂછે, માનો કે આના જ ઉપર શક્તિ એક્સરસાઇઝ ઉપર, તો ત્રીજું વિધાન એમ આવે કે ભાઈ આ વર્ષની 2024ની શક્તિ કવાયત છે એ ભારતમાં આયોજિત થઈ હતી અથવા તો ફ્રાન્સમાં આયોજિત થઈ હતી, આવો સવાલ આવે. તો લોકેશન જો આપણને યાદ ન હોય તો પણ આ સવાલને આપણે હેન્ડલ કરી શકતા નથી. એટલે માત્ર કવાયતનું નામ યાદ રાખીએ, કયા બે દેશ વચ્ચે આ કવાયત થાય છે, એટલા પૂરતો મામલો સીમિત રહેતો નથી. મતલબ તમારે ધ્યાન રાખવું પડે કે આ આર્મીનું વર્ઝન છે, નેવીનું છે કે વાયુસેનાની કવાયત છે. આ એક એંગલ ખાસ ધ્યાનમાં રાખવાનો. બીજો એક મહત્વનો એંગલ કયો, કયા દેશમાં આનું આયોજન થયું હતું. તો જો આપણા દેશમાં થયું હતું, મેઘાલયનું ઉમરોઈ નામની જગ્યા છે, ખાસ ધ્યાન રાખજો. મેઘાલય પૂર્વોત્તર, હમણાં જ આપણે વાત કરી જેની રાજધાની શિલોંગ છે, એ શિલોંગ ની નજીક જ આપણને મેઘાલયમાં ઉમરોઈ મળશે. આ ઉમરોઈ છે ને, ત્યાં મોટા ભાગના વિદેશી કવાયતો આયોજિત થતા હોય. એટલે ઉમરોઈનું મહત્વ છે એ કવાયત માટેનું એક અગત્યનું પ્લેટફોર્મ છે, એક મેદાન છે, જગ્યા છે, સ્થળ છે, બરાબર. મેઘાલય ખાતે ક્યારે આયોજિત થઈ? 2024ના 5મા મહિનામાં, મે મહિનામાં 13 થી 26 દરમિયાન. આ કવાયત દર 2 વર્ષે આયોજિત થતી હોય છે, એટલે કે દ્વિવાર્ષિક છે. અને ટોટલ આ જુઓ તો 2024ની છે એ 7મી આ રીતની દ્વિવાર્ષિક કવાયત છે. હવે જુઓ દોસ્તો, ભારત અને ફ્રાન્સ છે ને, ધ્યાન રાખજો, ભારત અને ફ્રાન્સ આ બંને દેશોની વચ્ચે મિલિટરી કવાયત જે રેગ્યુલર થાય છે એ ત્રણ સ્વરૂપમાં થાય છે. એટલે એવું નહીં કે ખાલી આર્મીમાં જ થાય છે, બરાબર. દાખલા તરીકે જુઓ, આર્મીમાં જે કવાયત થાય છે એનું નામ મેં તમને કીધું એ છે શક્તિ. પણ સાથે તમારે એ પણ ધ્યાનમાં રાખવાનું કે ભારત અને ફ્રાન્સની વચ્ચે જે નેવી એટલે નૌસેના કવાયત થાય છે એનું નામ વરુણ છે. વરુણ દેવતા, જળના દેવતા, બરાબર, એ ધ્યાનમાં રાખશું. અને એવી જ રીતે બંનેની વચ્ચે જે એર એક્સરસાઇઝ થાય છે, બરાબર, જેમાં માત્ર 2 દેશ જ ભાગ લે છે, બીજા કોઈ દેશ ભાગ લેતા નથી. તો એર એક્સરસાઇઝ છે એનું નામ છે ગરુડ. તો જો એ તમારી પીડીએફમાં લખેલું પણ છે કે બંનેની વચ્ચે વરુણ નામની નૌસૈનિક કવાયત અને ગરુડ નામની વાયુસેના કવાયત પણ થાય છે.